સરકારે મધ્યાહન ભોજન શાળાઓ સુધી પહોંચાડવા માટે નિયમ કર્યો હોવા છતાં પણ શાળાના બાળકોને ભોજનને શાળા સુધી લઈ જવું પડી રહ્યું છે। ભાવનગરના અધેવાડામાં શાળા સુધી વાહન પહોંચી શકતું ન હોવાને પગલે મધ્યાહન ભોજનને બાળકો શાળા સુધી ઉચકીને લઈ જતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। જો કે શાળા સુધી મધ્યાહન ભોજન પહોંચાડવાની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની હોય છે, ત્યારે સામે આવેલા વિડીયોને પગલે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શું કાર્યવાહી થશે તેને લઈને સવાલ જરૂર ઊભો થયો છે। જો કે તે વિસ્તારમાં રસ્તાની હાલત પણ ખરાબ છે અને કાદવ કીચડવાળો રસ્તો હોવા છતાં મહાનગરપાલિકાએ હજુ સુધી ધ્યાન દીધું નથી તેમ સૂત્રોએ જણાવ્યું હતું।